હું છું મિત્તલ। જોઈએ મોટા સમાચાર સુરેન્દ્રનગરથી। તો જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા છે અને અનેક ગામોને તેની અસર પહોંચી છે। ભારે વરસાદથી લખતરમાં ચારે તરફ પાણી જ પાણીની પરિસ્થિતિ। પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયતમાં પાણી ભરાયા। લખતર ગ્રામ પંચાયતમાં વરસાદી પાણી ભરાયા। લખતરથી વણા જતો રોડ પાણીમાં ગરકાવ। સુરેન્દ્રનગરના ધારાસભ્ય પી.કે. પરમાર લખતર પહોંચ્યા છે। પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો પણ કર્યા છે। ઝી 24 કલાક સાથે ધારાસભ્યએ ખાસ વાતચીત કરી। ભારે વરસાદથી લખતરના અનેક ગામો પ્રભાવિત થયા છે। સુરેન્દ્રનગરના લખતરના દ્રશ્યો છે। ઝી 24 કલાક સાથે ધારાસભ્ય ખાસ વાતચીત કરી, કારણ કે ધારાસભ્ય પહોંચ્યા છે સ્થળ નિરીક્ષણ કરવા માટે। જે ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે, લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લખતરમાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં લખતરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। લખતર પ્રભાવિત અને ગામો પ્રભાવિત, અને ત્યાં જોઈ શકાય છે ધારાસભ્ય આ જગ્યાની મુલાકાતે તેમની સાથે વાત કરી। સાહેબજી, આ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત, અત્યારે હાલની સ્થિતિ શું છે? આપ પણ અલગ અલગ જગ્યાએ મુલાકાત લઈ રહ્યા છો। આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ સાર્વત્રિક થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરી અને લખતરમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે, અને એના કરતાં પણ ઉમય નદીનું પાણી, એ ઉમય નદીના પાળા તૂટવાના કારણે એ પાણી બધું એની આવક, ઉપરવાસની આવક એ લખતરમાંથી જ નીકળતી હોય, એના કારણે લખતરના પરા વિસ્તાર અને રોડ ઉપરથી ઓવરટોપિંગ થઈ અને પાણી નીકળી રહ્યું છે। અત્યારે હાલ પરા વિસ્તારમાં પાણી ભરાયા છે, તો આરએનબીને સૂચના આપી છે કે એક નાળાનો કટ કરી અને અહીંયા પાઇપ નાખી અને પણ એનો નિકાલ થાય, બાકી પાણી ઓવરટોપિંગ થઈ અને અત્યારે હાલ ચાલી રહ્યું છે। બીજા ગામોમાં પણ પાણી છે, ક્યાંક કે તળાવો એ પાડા કે તૂટ્યાની પણ વાત છે। કયા કયા ગામો, એ વિગત શું છે? ખાસ કરી અને ધાંગધ્રાનો સરવાળ છે, એનું એક તળાવ તૂટ્યું છે, વઢવાણનું ભદ્રેશીનું તળાવ તૂટ્યું છે, અને ખાસ કરી ઉમઈ નદી છે, એ બે કાંઠે જાય છે, એટલે જ્યાં જ્યાં એના પાડા જે નીચા છે એ પાડા તૂટી અને એ 2-3 જગ્યાએ ઉમઈ નદી પણ નું પાણી છે એનો પ્રવાહ પણ લખતર આ બાજુના વિસ્તારમાં આવી રહ્યો છે, ને એના કારણે આ પાણી ઉપરવાસનું વધારે આવી રહ્યું છે। સાહેબ, હજુ પણ કેટલાક ગામો છે કે જ્યાં એ રોડ મોટરેબલ નથી, એ ગામોમાં જઈ શકાતું નથી। વણા છે, ઘણા છે કે બીજા ગામો, ત્યાં શું વ્યવસ્થા એ ગામો માટે? ખાસ કરી અને આમ તો મોઢવાણાથી સદાદવાળો જે રસ્તો છે, અહીંયા પણ એક બ્રિજ બનેલો છે, પણ અહીંયા પણ ઉમઈ નદીનું પાણી આવ્યું છે અને એના કારણે ઓવરટોપિંગ થઈ અને એ રસ્તો બંધ છે, પણ લગભગ 4-5 કલાકમાં એ ઓવરટોપિંગનું પાણી ઓસરતા એ રસ્તો પણ ચાલુ થઈ જશે। વણા અને ઘણાદ વચ્ચેનો રસ્તો જે છે એમાં પણ 4 ફૂટ જેટલું એ પાણી ઓવરટોપિંગ થઈને જઈ રહ્યું છે। એ પણ અત્યારે હાલ પૂરતું તો એ રસ્તો છે એ શરૂ થઈ શકે એવું નથી। લગભગ 10-12 કલાકમાં એ પાણી ઓસરતા એ ગામની કનેક્ટિવિટી પણ થઈ જશે। એ ગામોને કોઈ મદદ અત્યારે પહોંચાડવામાં આવશે? કોઈ લાગે છે જરૂરી મદદ ત્યાં પહોંચાડવાની હોય કે બીજા કોઈ ગામોની વાત? આમ તો સમગ્ર અમારું વહીવટી તંત્ર એમાં કામે લાગેલું છે। દરેક તલાટીને સૂચનાઓ આપી છે, જે તે ગામો જે છે એની જવાબદારી ડિઝાસ્ટરના સંદર્ભમાં પણ આપવામાં આવેલી છે, એટલે સ્થળાંતરિત પરિવારો હોય એના માટેની વ્યવસ્થા તંત્ર પણ કરી રહ્યું છે અને અમારી સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે। ઘર વખરી મકાનો પણ એ પાણીમાં ગરકાવ થયા છે, ખેતીને મોટું નુકસાન છે, એ બાબતે શું આપના તરફથી? ખાસ કરી અને અગાઉનો 22 તારીખથી 26 તારીખ સુધીનો પણ વરસાદ પાટડી, લખતર, લીંબડી, નળકાંઠા વિસ્તારમાં વધારે થયો હતો। એના કારણે જે સ્થળાંતરિત પરિવારો હતા એને કેશડ્રોલ ચૂકવવા માટેની પ્રક્રિયા એ વહીવટીતંત્ર મારફતે થઈ રહી છે। જે લોકોની ઘરવખરી નાશ પામી છે એની ઘરવખરીની સહાય પણ ચૂકવવામાં આવી રહી છે, અને એની સાથે સાથે જ્યાં જ્યાં મકાનો પડ્યા છે એ કાચા મકાનો પડ્યા હોય એનો ટેકનિકલ સર્વે કરી, પ્રાઇમરી રિપોર્ટ તલાટી આપ્યા છે, એનો ટેકનિકલ સર્વે કરીને એના ચૂકવણા પણ કરવામાં આવશે। એ સિવાય પણ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। અગાઉના 22 તારીખથી 26 તારીખ સુધીના વરસાદમાં અમારા પાટડી, લખતર અને લીંબડી વિધાનસભા ક્ષેત્રને લગભગ 15-16 ઇંચ જેટલો વરસાદ એ 4 દિવસમાં પડ્યો હતો। એના કારણે ખેતીમાં પણ
નુકસાન ગયા છે, ઊભા પાક છે એમાં પાણી ભરાતા એ પાક બળી જવાના પ્રશ્નો થયા છે અને ત્યારે એ વિષય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.